જુલાઈ 2023ના એક શ્રીમંત નબીરો અમદાવાદના એસજી હાઈવે ઉપર પોતાની કરોડ રૂપિયાની કાર લઈ બેફામ ગતિએ નીકળે છે, કારણ કે તેને મન રસ્તા ઉપર રહેલો માણસ નહોતો અને એટલે જ તેણે 9 લોકોના જીવ લઈ લીધા તેની શ્રીમંતાઈને કારણે। હવે તે જેલમાં છે અને તેની માતા બીમાર પડી। તેણે કોર્ટને કહ્યું, મારી ઉપર દયા કરો। હાઈકોર્ટે શું કહ્યું? હાઈકોર્ટે કહ્યું, જામીન તો આપીએ છે પણ ભરોસો થાય તેવું નથી, માટે પોલીસ રક્ષણ હેઠળ જામીન આપીએ છે। શું છે વિગત, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ઘટના છે જુલાઈ 2023ની રાતનો સમય હતો। એસજી હાઈવે ઉપર એક નાનકડો અકસ્માત થયો હતો, એટલે ઘટના સ્થળે પોલીસ આવી હતી અને લોકો અકસ્માત જોવા માટે રોકાયા હતા। ત્યારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપરથી 140ની ઝડપે પોતાના મિત્રો સાથે એક શ્રીમંત નબીરો, જેનું નામ છે તથ્ય પટેલ, તે બેફામ ઝડપે કાર લઈને નીકળ્યો અને રસ્તા ઉપર પોલીસ અને લોકો ઊભા હતા તે જોયા વગર તેમના ઉપર તેણે કાર ચડાવી દીધી અને ઘટના સ્થળે જ 2 પોલીસ જવાન સહિત 9 લોકોના મોત થયા। હવે આ 9ના મોત માટે તથ્ય પટેલ જવાબદાર છે। હજી તેની ટ્રાયલ શરૂ થઈ નથી। આપણી કાયદાની કમનસીબી અને લાચારી છે। છેલ્લા 2 વર્ષથી તે જેલમાં છે, પણ તેણે ગુજરાત હાઈકોર્ટ સામે આવીને કહ્યું, મારી મા બીમાર છે, મને જામીન આપો। આ અગાઉ તેણે જે જામીન અરજી કરી હતી એ તમામ અરજીઓ કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે દયા દાખવી શકાય નહીં, કારણ કે તમે બહાર આવી સાક્ષીઓને તોડવાનો પ્રયત્ન કરશો। પણ હવે માતાની બીમારીનું કારણ ધરી તથ્ય પટેલે જામીન માગ્યા હતા। ત્યારે હાઈકોર્ટે કહ્યું, જામીન આપીએ છે પણ માત્ર 7 દિવસ સુધીના, અને એ પણ 3 પોલીસ જવાનોના રક્ષણ હેઠળ તમને જામીન આપવામાં આવે છે। આમ તથ્ય છેલ્લા 7 દિવસ ઉપર જામીન ઉપર હતો 3 પોલીસના જાપ્તા હેઠળ, પણ 7 દિવસ પૂરા થયા છતાં હજી માતાનું ઓપરેશન શક્ય બન્યું નથી, એટલે વધુ જામીન આપો એવી બીજી અરજી લઈને તથ્ય જ્યારે હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે હાઈકોર્ટે કહ્યું કે હવે જો ઓપરેશન ન થાય તો જેલમાં જવાની તૈયારી રાખો, જેલને સરેન્ડર કરવાની તૈયારી રાખો। કોર્ટે માત્ર 4 દિવસના બીજા હંગામી જામીન આપ્યા છે। તથ્યએ જે મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા છે તેમાં એવું કહ્યું છે કે મારી માતાનું 26મીએ ઓપરેશન છે। હાઈકોર્ટે એવું કહ્યું, જો 26મીએ ઓપરેશન ન થાય તો તાત્કાલિક તમે જેલ હવાલે થઈ જજો અને વધુમાં વધુ 29મીના રાતે 9 વાગ્યા સુધી હંગામી જામીન આપવામાં આવે છે। પણ આ જામીન વખતે પણ 3 પોલીસ કર્મચારીઓ તમારી સાથે હાજર રહેશે। તો આ સ્થિતિ છે એક શ્રીમંત નબીરાની। આજે તેની માતા બીમાર છે અને માતા સાથે રહેવા માટે તે વલખા મારી રહ્યો છે, પણ આ જ વાત તેણે 2 વર્ષ પહેલાં યાદ રાખી હોત તો 9 લોકોના જીવ બચી ગયા હોત। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અમારી સાથે વાત કરતા રહેજો। મને અને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી લો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ